ગાંધીધામમાં ગુજરાતી વાલ્મીકી સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. મારું નામ ભરત વાઘેલા છે. હું કચ્છ વાલ્મીકી સમાજ જિલ્લા પ્રમુખની જવાબદારી નિભાવું છું. આજે અમારે ત્યાં આદિપુર મુકામે 11 દંપતીઓના સમૂહ લગ્નનું એક આયોજન કરેલું હતું. આ આયોજનની અંદર ભવ્ય રીતે અમે સમગ્ર સમાજ સાથે મળી અને આ 9 દંપતીઓને શુભેચ્છા પાઠવી હતી અને બહુ સારી રીતે અને સુંદર રીતે આ કાર્યક્રમને અમે પાર પાડેલ છે. આની અંદર સમૂહ લગ્નની અંદર ઘણા અમારા એવા દાતાશ્રીઓએ પણ અમે ખુલ્લા હાથે દીકરીઓને દાન આપી અને આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં ભવ્ય સાથ આપેલ છે. સાથે સાથે અમારા માલતીબેન જે અમારા અહીંના ધારાસભ્ય છે એનો પણ ખૂબ જ સાથ અને સહકાર રહ્યો છે. નગરપાલિકાનો સાથ અને સહકાર રહ્યો છે અને ઘણા બધા અમારા સમાજના આગેવાન શ્રીઓએ આ જહેમત ઉઠાવી અને સફળતાપૂર્વક આ સમૂહ લગ્નને પાર પાડેલ છે. હવે ગાંધીધામ વિશે અમારે લીલાસા કુટિયા કહેવામાં આવે છે. લીલાસા કુટિયામાં અમારે કચ્છ વાલ્મીકી સમાજ સમસ્ત એના સાથે જોડાઈ અને 11 દંપતીઓના લગ્ન કરાયા. જે લગ્નના સાધનમાં સમાજનો સહકાર અને સમાજનું બહુ હિત અને સમાજે અમને ખંભેથી ખંભો મિલાવી કરી આ કાર્યમાં સફળતા આપી. જે સફળતા બદલે હું સમાજનો બહુ આભારી છું અને સમાજ સાથે હંમેશા સમાજ મારા સાથે રહે છે તે બદલ સમાજનો ખૂબ ખૂબ આભાર.